તો સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનું કાવતરું કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે તહેવારના ટાણે જ સુરતમાંથી નકલી ઘી ઝડપાયું છે। તો શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ ચાલતું હતું। તો સુરતના લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં આ કારખાનું ઝડપાઈ ગયું છે। તો સોયાબીન અને વેજીટેબલ ઓઇલમાં ઘી એસેન્સ ભેળવવામાં આવતું હતું। ત્યારે પોલીસે છાપામાં નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય। ત્યારે સુરતમાં ફરી એકવાર નકલી ઘી ઝડપાયું છે। તો શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનું કાવતરું પકડાઈ ગયું છે। ત્યારે તહેવારના ટાણે જ સુરતમાંથી આ નકલી ઘી ઝડપાઈ ગયું છે। તો શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ ચાલતું હતું। તો લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં આ કારખાનું ઝડપાઈ ગયું છે। તો સુરતથી અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ગયા છે। જી રશ્મિ, આ નકલી ઘીનું વેચાણ ચાલી રહ્યું છે સુરતમાં, તેને લઈને આપ શું કહેશો? સુરત શહેરમાં જે તહેવારો અગાઉ ફરી એકવાર લસકાણા વિસ્તારમાંથી નકલી ઘીનું રેકેટ ઝડપાયું છે। તબેલાની આડમાં જે આ નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું, જ્યાં પોલીસે દરોડો પાડીને આ કૌભાંડને સામે લાવ્યા છે। જે પોલીસ કામગીરી દરમિયાન અંદાજે 319 કિલો નકલી ઘી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। આ સાથે 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। જે કૌભાંડ કરનાર જે આરોપીઓ છે, જો વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલમાં જે કેમિકલ મિક્સ કરીને જે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા। તો આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું આ કાવતરું કરી રહ્યું છે, ત્યારે તંત્ર આના માટે શું કરશે? અવારનવાર જે પ્રકારે આ રીતે નકલી જે ચીજ વસ્તુઓ ઝડપાતી હોય છે, ત્યારે મહત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગ પોલીસને સાથે રાખીને દરોડા પાડે છે, સેમ્પલો લે છે અને તેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે અવારનવાર જ્યારે આ પ્રકારે નકલી જે ચીજ વસ્તુઓનું કૌભાંડ સામે આવતું હોય છે, તો જે પ્રકારે જે આ બેફામ જે નકલી ચીજ વસ્તુઓ બનાવનાર જે ઈસમો છે, તેઓમાં જે કાયદાનો કે પોલીસનો આ પ્રકારનો કોઈ ડર રહ્યો ના હોય તેવું પણ લાગી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતમાં ફરી એકવાર નકલી ઘી ઝડપાયું છે। ત્યારે તબેલાની આડમાં આ કારખાનું ઝડપાઈ ગયું છે। તો સોયાબીન અને વેજીટેબલ ઓઇલમાં ઘીનું એસેન્સ ભેળવીને આ નકલી ઘી વેચાણ થતું હતું।